નાના ગામની વાર્તા છે જ્યાં દર વર્ષે ક્રિસમસ જાદુઈ હોય છે. ઠંડી પવન, સફેદ બરફ અને બાળકોના હૃદયમાં પુષ્કળ આનંદ. વાહ આરવા, જુઓ કેટલો બરફ પડી રહ્યો છે. આજે આખું ગામ કપાસ જેવું લાગે છે. હા ડોલી, અને નાતાલને હવે ફક્ત 3 દિવસ બાકી છે. સાન્ટા આ વખતે મને ચોક્કસ મોટી ભેટ આપશે. તું દર વર્ષે આવું કહે છે, પણ સારા બાળકોને જ સારી ભેટો મળે છે. તો પછી આપણે બંનેને શ્રેષ્ઠ ભેટો મળશે. બંને બાળકોનું હાસ્ય બર્ફીલા હવા સાથે ભળી જાય છે. ત્યારે જ ઘરની અંદરથી દાદીનો અવાજ આવે છે. હે બાળકો, ઠંડીમાં બહાર ઊભા ન રહો, અંદર આવો, ગરમ સૂપ તૈયાર છે. ડોલી અને આરવ અગ્નિ પાસે બેસે છે. દાદી તેમની સામે ગૂંથણ કામ કરતી વખતે હસતા હોય છે. દાદી, શું તું અમને ફરીથી જાદુઈ ક્રિસમસ વાર્તા કહેશે? કેમ નહીં, પણ આ વાર્તા થોડી ખાસ છે. કેટલી ખાસ દાદી? આ ગામમાં એક જાદુઈ ઘંટડી છે જે ફક્ત શુદ્ધ હૃદયવાળા બાળકોને જ દેખાય છે. જા, તે ક્યાં છે? એવું કહેવાય છે કે જો કોઈ બાળક નાતાલના આગલા દિવસે નિસ્વાર્થ ઈચ્છા કરે છે તો ઘંટડી વાગે છે અને અવાજ સેન્ટા સુધી પહોંચે છે. ડોલી અને આરવ આશ્ચર્યથી એકબીજા સામે જુએ છે. શું તે ઘંટડી ખરેખર છે? જો હૃદય શુદ્ધ હોય તો દરેક જાદુ સાકાર થાય છે. તે જ રાત્રે ડોલી તેના પલંગ પર સૂઈને કંઈક વિચારી રહી છે. હું ઈચ્છું છું કે સાન્ટા આ વખતે બધા બાળકોને ખુશ કરે. બીજી બાજુ આરવ તેના રૂમમાં બેઠો છે. શું તે ઘંટડી ખરેખર છે? જો ખરેખર કોઈ જાદુઈ ઘંટડી હોય તો હું તેને શોધીને વગાડીશ. બહાર અચાનક પવન ફૂંકાય છે અને ક્યાંક દૂરથી એક હળવી ઘંટડી વાગતી સંભળાય છે. તે અવાજ, શું તમે તે સાંભળ્યો? હા, તે ઘંટડી જેવું છે. બીજા દિવસે સવારે ડોલી અને આરવ દાદીને જાણ કર્યા વિના જંગલ તરફ પ્રયાણ કરે છે. આરવા, જો દાદીને ખબર પડે તો શું? આપણે થોડી વારમાં પાછા આવીશું. આપણે ઘંટડી શોધવી પડશે. ઝાડીઓ પાછળથી એક નાનો અવાજ આવે છે. અરે, રાહ જુઓ, તમે બંને ક્યાં જઈ રહ્યા છો? તું કોણ છે? હું ચીકુ છું, સાન્ટાનો પિશાચ, અને તમે લોકો જાદુઈ ઘંટડી શોધી રહ્યા છો, ખરું ને? તમને કેવી રીતે ખબર? કારણ કે ફક્ત એવા બાળકો જ મને જોઈ શકે છે જે ખરેખર ક્રિસમસમાં માને છે. અચાનક ચારે બાજુ પ્રકાશ ફેલાય છે અને સાન્તા ક્લોઝ દેખાય છે. ડોલી અને આર્વ, જાદુ આસાનીથી નથી મળતો. સાન્ટા, અમે ફક્ત બધા ખુશ રહેવા માંગીએ છીએ. તો યાદ રાખો, ખરો જાદુ બીજાઓ માટે કંઈક કરવામાં છે. ઘંટડી ત્યારે જ વાગશે જ્યારે તમે જેને સૌથી વધુ પ્રેમ કરો છો તે છોડી શકો છો. સાન્તાના શબ્દો સાંભળીને બંને બાળકો વિચારમાં ખોવાઈ જાય છે. શું આપણે તે કરી શકીશું? જો કોઈને મદદ કરે ને મદદ કરે છે તો હા. બરફ ફરી પડવાનું શરૂ થાય છે અને વાર્તા એક રહસ્ય સાથે સમાપ્ત થાય છે. બાળકો, શું તમને ડોલી, આરવ અને ચીકુ વિશેની આ જાદુઈ ક્રિસમસ વાર્તા ગમી? જો તમે જાણવા માંગતા હો કે જાદુઈ ઘંટડી ફરી વાગશે કે નહીં, તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને વધુ મનોરંજક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી વાર્તામાં મળીશું.